રામ રામ બધાને। તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો હું આજ વહેલો ઉઠ્યો ગયો પણ ધ્રુવ હજી નથી ઉઠ્યો। એ હમણાં જ બ્રશ કરવા ગયો। તો હાલો હું તમને બતાવું એ બ્રશ કરતો। તો જુઓ ધ્રુવ હજી સુધી અડધી કલાક થયા બેઠો, હજી બ્રશ કરી નથી આવ્યો। જુઓ આ કહ્યું ને કહું બ્રશ કર કરવા મને બ્રશ જલ્દી। રામ રામ બધાયની। તો આજ મારે ઉઠવા મોડું થઈ ગયું હતું, તો હે ને ઉણાયેલી હવારી વિડીયો થોડોક હે ને બનાવ્યો હતો। તો અટાણે જો હે ને હું નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયો। તો આ અટાણે જો હવારી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, તો એટલી વારમાં જો તડકા જેવું વાતાવરણ થઈ ગયું। અને આ કુણાલ ને મયુર ને બધા હેડી ખાઈને તોફાન કરે। તો હાલો જો હા અટાણે જો હે ને કેમેરાને દેખે હે ને સાના મના થઈ ગયા ને હેડી ખાવા માંડ્યા। હમણાં જોજો કેમેરો બંધ થાય એટલી બે તોફાન કરવા માંડ્યા। તો હું અટાણે નાઈને આવ્યો તો મને શીખું ખાવાનું મન થયું। તો હે ને કુણાલ ને મયુર ને હે ને શીખું આપણે તો હે ને હે શીખું ભારવા એટલી કે હે ને હે કાસા શીખું મોટા મોટા આપણે અને હે ને એક જોડીમાં ભરી દેવાના અને 2 દી લગન મૂકી દેવાના એમને। પછી હે ને ત્રીજે દી ખોલવાના એટલે મસ્ત ખાધા જેવા થઈ જાય, મીઠા મીઠા। તો જો ચીકુ આપણે હે કુણાલભાઈ ઈ કાચું હે એ મોટા ને બીજા ઈ મોટા નથી, આ નહીં હાલે। આવડા હોય ને ઈ જ હાલે। હા નાના આપણે મૂકી દઈએ તો ઈ પાકે નહીં। તો જો એમી ઓલી ખડેલી બાંધી ના શીકુડી ઉતા। તો હને એ અટાણે આ શીકુડી આવ્યા। આ એક આ જો કુણાલભાઈ શીકુડી સડે, આ થોડસી સડે ને શીકું આપણે પણ આ હે ને હે ઓલા છે ઓલી શીકું મોટા છે ઈ એક કઈ શીકું એવડા ને ભાયરા જેવા શીકું જ ને જો એવડા શીકું હે। તો આ તો એકઈ ભાયરા જેવા શીકું જ ને તો એવડા જ છે। તો હવે અમે અહીંયાથી ચીકુ વાપરવાનું કેન્સલ કર્યું। તો હવે આ જેટલા ચીકુ વાપર્યા છે એટલા હે ને અમે 2 દિવસ પછી તમને બતાવીશું તો કેવા થઈ ગયા ઈ। જો તમને બતાવું કેવા ચીકુ કવડા મોટા હે। તો આ જો આ અમારે એક કૂતરી હે, આનું નામ જર્મન શેફર્ડ બ્રીડ છે। તો આનું નામ છે જીમી અને બહુ ભોરી અને આ એકને જગ્યાએ બેઠી રહે। અને ઓલો કીપર બહુ લૂસો હે। તો હાંજના 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા અથાણું બનાવવાનું કામ ચાલુ છે। અને અથાણાનું કેવાનું બને, એક ગાજરનું, એક બીજું ગુંદાનું ને ત્રીજું કેરીનું। અને ગુંદા અને ગાજર અમે ઘરના હે અને કેરી અમે બજારમાંથી લઈ આવ્યા। અને અહીંયા જોવો કીપર ગરમીનો હૂતો હે અને બેઠો એમાં મોંમાં પ્લાસ્ટિક નાખીને ચાવે હે। તો હાલો તમને હવે બતાવીએ ગાજર કેરી અને ગુંદાનું અથાણું। હાલો તો જો આ ગુંદા હે એટલા, પછી અહીંયા મરચા પડ્યા અને અહીંયા જો ગાજર હે, પછી અહીંયા કેરી હે, ગુંદા હે અને એનો મસાલો પણ તૈયાર છે। તો તમે જોયું કેવો મસ્ત એનો અથાણું છે ખાવાનું। તો ખાવું હોય તો તમે આવી જજો અમારી ઘરે। અટાણે 5:30 ખાવા આવ્યા અને અમે આવ્યા નાસ્તો કરવા આજે પણ। અને ધ્રુવી લીધી તીખી વેફર 5 વાળી અને મેં ક્રંચક્સ વેફર લીધી 10 વાળી અને આને મયુરે વીલ લીધા 5 વાળા અને ધીમીની અમારે મારો આ નાસ્તો કરવો છે। જો આ આવે ને બેહે ગઈ। તો અટાણે હાઈના 7:30 જેવો ટાઈમ થઈ ગયો ને હે ને અમારો ઝીણકો ભાઈ રમવા આવ્યો। તો જોવો રહ્યો આનું નામ હે કામ હે તારું નામ અર્જુન અને તું આ કામ કરવા આવ્યો?
તો જો આ અર્જુનભાઈ રમવા આવ્યા છે અહીંયા તો જો અમારો કીપર પણ આ હે આ જીમી પણ અમારી આ હે તો અમે બધા અહીંયા રમીએ અને તો કુણાલ જે કાલુનો હે ને હે બેઠો એમને ટ્રક લઈને અને અજયમાં એને કંઈ કર્યું ને તો હાલો જોઈએ. કાલુનો તો ઈમાનીમાં પડ્યો છે કંઈ થયું ને હું કાલે હું ભૂલે ગયો તો બનાવતો એટલી જો એ વટાણે લઈને બેહે ગયો માફ કરવા. ઠીક. અને જો આ કીપરે પણ પૂઠું લઈને રમવા માંડ્યો કાઠું ગોતે આવ્યો હાથમાં હાથું લે આવ્યો આણી ઘા કર્યું ત્યાં આણી લે લીધું. તો જો આ બધાય આ ડમ્બલ કરે આ કામ કરો આ એન ટાયરને માપલા અને જો અર્જુનભાઈ ડમ્બલ કરે અને આ મયુરભાઈ જો અહીંયા ટાયર માટે સીંડા પાડે છે આમાં. અને પછી તો અર્જુનની અટાણે આટો મારવો તો વાડીમાં તો એમ હે ને અર્જુનની લઈને હે ને હે આટો મરવા આવ્યા હે ને વાડીમાં તો જોયેલું તેની પેલા વાડી કીપર બહુ ઉતામરો થતો આ ઢાળ્યું હે ને એ મારા મોટા બાપાનું ને આ ફેક્ટરી હે ને એ સાહેબનું ઢાળ્યું તો જો આ કીપર જો કેટલો ઉતામળ થાય મને કિશન વ્યા જાય જો તમે દેખો સૂરજ જ હવે ગો અને આ તમને આ બ્લોગ અમે થોડોક એક નાનો બનાવ્યો કેમ કે આજે નાનો એક બ્લોગ બન્યો અને કાલે અમે થોડીક મહેનત કરીશું કે બ્લોગ જરા મોટો બને અને તમે અમને સપોર્ટ દેખાડતા રહેજો. લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાયને રામ રામ.